પોરબંદરને કુદરતે દરિયો આપ્યો છે. કુદરતી આ ભેટથી પોરબંદરને અનેક ફાયદાઓ છે, તો બીજી તરફ સમુદ્ર સ્નાનથી શારીરિક અને માનસિક અને ફાયદા પણ થાય છે. પોરબંદરમાં ચોમાસાના સમયને બાદ કરતા 8 માસ સુધી પોરબંદરવાસીઓ દરિયામાં ધુબાકા મારી અને પોતાનું સ્વાસ્થ્ય પણ જાળવે છે. સમુદ્ર સ્નાનથી અનેક રોગ બચી શકાય છે. સારી તંદુરસ્તી માટે લોકો નિયમિત યોગ, પ્રાણાયામ, વોકિંગ, સાયકલિંગ અને સ્વિમિંગ કરે છે. પરંતુ અફાટ સમુદ્રમાં સ્નાન કરવાથી અનેક રોગથી મુક્તિ બની શકાય છે. સાથે સ્નાયુ પણ મજબૂત બને છે. સમુદ્રના ખારા પાણીને કારણે ચામડીના રોગ થતા નથી. સમુદ્ર સ્નાનથી અનેક શારીરિક ફાયદાઓ તો થાય છે, સાથે દરિયા પ્રત્યેનો ભય પણ દૂર થાય છે. પોરબંદરમાં શ્રી રામશ્રી સ્વિમિંગ ક્લબ દ્વારા સમુદ્ર સ્નાન માટે જાગૃતિનું કામ કરી રહી છે, જેને પગલે પોરબંદરવાસીઓ સવારના સમયે દરિયામાં ધુબાકા મારે છે. સમુદ્ર સ્નાનથી થતા ફાયદા અંગે અને નિયમિત સ્વિમિંગ કરતા તબીબ દર્શક પટેલે એવું જણાવ્યું હતું કે પોરબંદરમાં સી સ્વિમિંગ માટે દરિયો ખૂબ સારો હોવાને કારણે આજથી 35 વર્ષ પહેલાં ડૉક્ટર રાજ્યગુરુ અને બીજા મોટા વડીલોએ સ્વિમિંગ સ્ટાર્ટ કરેલું, અને એ વખતથી અત્યારે છેલ્લા 35 વર્ષથી પોરબંદરમાં નિયમિત રીતે 350થી 400 મેમ્બરો અલગ અલગ લેન્થમાં, એટલે 250 મીટરથી લઈને 5 કિલોમીટર સુધી ડેઇલી સ્વિમિંગ કરે છે, અને એના હેલ્થ બેનિફિટ બધાને ખૂબ મળ્યા છે. આમ જોવા જઈએ તો મારા પપ્પાની જ વાત કરું તો એ છેલ્લા 35 વર્ષથી સ્વિમિંગ કરે છે. એને 76 વર્ષે અત્યારે કોઈ પણ પ્રકારનો હેલ્થ પ્રોબ્લેમ નથી. કાર્ડિયક રીતે જોવા જઈએ તો સી સ્વિમિંગ એ સૌથી બેસ્ટ કાર્ડિયક એક્સરસાઇઝ છે, જેની અંદર હૃદયને કોઈ પણ પ્રકારનો લોડ પડ્યા વગર ખૂબ જ સારી રીતે આપણે એક્સરસાઇઝ શરીરના દરેક અવયવને મળે છે, અને આપણા ફેફસા ખૂબ જ મજબૂત થાય છે. બીજી બધી રીતે જોવા જઈએ તો આપણા આંતરડાના પ્રશ્નો, કેન્સરના પ્રશ્નો, હરસ મસાના પ્રશ્નો, ચામડીના કોઈ પણ પ્રકારના દર્દો, બધા જમાં સી સ્વિમિંગ ખૂબ જ સારો રોલ ભજવે છે. પોરબંદરમાં છેલ્લા ઘણા વર્ષોથી ડેઇલી સ્વિમિંગ કરવાને કારણે લોકોની હેલ્થમાં ખૂબ જ સારો અસર પડી છે, અને જેને કારણે હવે આપણે સ્વિમિંગ કોમ્પિટિશન છેલ્લા 22 વર્ષથી કરીએ છીએ, જેનો પણ આપણે સારા નેશનલ લેવલના સી સ્વિમરો મળે છે, કે જેને કારણે લોકોમાં ખૂબ જ જાગૃતિ આવેલી છે. નિમકવાળા પાણીમાં સ્નાન કરવાથી આપણને સ્કિન અને શરીરના બીજા દરેક મ્યુકોસ મેમ્બ્રેન, એટલે માઉથ, ઇયર, આઈસ, આપણા અંદરના પાર્ટમાં જે ચામડીઓ છે જે લાલ કલરની છે, જેની અંદર કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન થતા નથી, જેને કારણે લોંગ ટર્મે આપણે બધા એન્ટિબાયોટિકને દવા ઘણી ઓછી લેવી પડે છે. આ લોંગ ટર્મ બેનિફિટો ઉપરાંત આપણા શરીરની ઓલ ઓવર હેલ્થ ખૂબ જ સારી રહે છે. વજન ઓછું હોય કે વધારે હોય, કોઈ પણ વ્યક્તિને સ્વિમિંગનો સરખો જ બેનિફિટ છે. આપણી એજ કોઈ પણ હોય, અહીંયા પોરબંદરમાં 6 વર્ષથી લઈ અને 90 વર્ષ સુધીના લોકો ડેઇલી સવારે 6 થી 9 સ્વિમિંગ કરે છે, અને કોમ્પિટિશન વખતે તો સવારે 4 વાગ્યાથી લઈ અને 10-12 વાગ્યા સુધી બપોરે લોકો આનો બેનિફિટ લે છે. નિયમિત સમુદ્ર તરણથી હૃદય, ફેફસાના રોગ થતા નથી, તેમજ સ્નાયુ મજબૂત બને છે. શારીરિક અને માનસિક ફાયદાઓ થાય છે, તેમજ ચામડીના રોગથી બચી શકાય છે. સમુદ્રમાં તરણ કરવાથી અનેક ફાયદાઓ થતા હોય છે. પોરબંદરમાં નિયમિત અને લોકો સવારના સમયે ધુબાકા મારે છે.